આવેલા વર્તુળનો પરિઘ 20 પાઈ છે અને ચાપની લંબાઈ 221/18 પાઈ છે, તો આ ચાપ દ્વારા આંતરાયેલા ખૂણાનું માપ અંશમાં શું હશે? તેઓએ આ ખૂણાનું માપ આપણને શોધવાનું કહ્યું છે અને આ ચાપ છે જેની લંબાઈ 221/18 પાઈ જેટલી છે. હવે આપણે થોડું યાદ કરી લઈએ કે આ ચાપની લંબાઈ અને આખા પરિઘનો ગુણોત્તર. તો ચાલો તો તે આપણે અહીં લખીએ. આ ચાપની લંબાઈ જે છે 221/18 પાઈ આખાના છેદમાં આ વર્તુળનો પરિઘ જે છે 20 પાઈ. આના બરાબર આ વચ્ચેનો ખૂણો કે જેને આપણે થીટા વડે દર્શાવીશું, તો થીટા છેદમાં 360 અંશ, કે જે આપણને આખું વર્તુળ ફરતા મળતો ખૂણો છે. અહીં આપણે ખૂણો અંશમાં શોધવાનો છે. જો આ ખૂણો રેડિયનમાં શોધવાનો હોત તો આપણે 360 ની જગ્યાએ 2 ગુણ્યા પાઈ પદમાં વિચારવું પડશે, પરંતુ અહીં આપણે ખૂણો અંશમાં શોધવાનો છે માટે આપણે અહીં 360 અંશ લીધું છે. તો ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. હવે આપણે 360 અંશને બંને બાજુએ ગુણીશું. તો ડાબી બાજુએ 360 અંશ વડે ગુણતા આપણને મળશે 360 અંશ ગુણ્યા 221 ગુણ્યા પાઈ છેદમાં 18 ગુણ્યા 20 ગુણ્યા પાઈ બરાબર. જમણી બાજુ 360 અંશ વડે ગુણતા આપણને મળશે ફક્ત થીટા. હવે આનું સાદુરૂપ આપીએ. પાઈ ભાગ્યા પાઈ 1 થઈ જશે. તેવી જ રીતે 360/20 એ 36/2 કરવા જેવું જ છે. 36/2 થશે 18, 18/18 થશે 1 અને આપણને મળશે 221. આમ થીટા બરાબર 221 અંશ. માટે આપણને આ ખૂણાનું માપ મળ્યું થીટા બરાબર 221 અંશ.